તો નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આંદોલનકારીઓની 90% માંગ સરકારે સહમતિ દર્શાવી છે। મિત્રો, ખેડૂત આંદોલનને આજે 6 દિવસ પૂરા થયા છે, ત્યારે હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસો વચ્ચે સતત ઘર્ષણ યથાવત છે। ખેડૂતોને માંગને લઈને મિત્રો ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે ઉપરાઉપરી બેઠકો યોજાઈ રહી છે। ત્યારે મિત્રો, વણસેલી સ્થિતિમાં ધ્યાને રાખીને પંજાબમાં 7 જિલ્લાના ઇન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો। આ ઉપરાંત મિત્રો, હરિયાણાને અડીને આવેલા પંજાબ બોર્ડર પર ગામડાઓમાં પણ ઇન્ટરનેટ બંધ કરવાનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, આંદોલન જે છે તે લગાતાર 6 દિવસ બાદ પણ યથાવત રહ્યું છે અને ખેડૂતો અને પોલીસ વચ્ચે સતત મિત્રો આંદોલનમાં ઘર્ષણ યથાવત રહ્યું છે। બાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો, સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે રાશન કાર્ડમાં, જેઓ મિત્રો બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે મિત્રો યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠો લગાવવો પડશે અને ત્યારબાદ જ તેમને રાશન આપવામાં આવશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રેશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે, કારણ કે ઘણા એવા લોકો છે જે બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં રાશન કાર્ડ લઈને રાશનની લાઇનમાં લાગતા હોય છે। તો મિત્રો, આ રાશન કાર્ડ સરકારે ગરીબોને અન્ન મળી રહે તે માટે શરૂ કર્યું છે અને હવે આવા દરેક લોકોને રોકવા માટે મિત્રો આ અંગૂઠાવાળી પ્રોસેસ શરૂ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બજેટમાં ખેડૂતો માટે મોટો ખજાનો નીકળીને આવ્યો છે। મિત્રો, આ બજેટ હમણાં જે રિલીઝ થયું લગભગ 15થી 20 દિવસ પહેલાં, તેમાં ખેડૂતોને શું મુખ્ય ફાયદો થયો તેમના વિશે જોઈએ તો મિત્રો, ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે ખેડૂતો માટે સરકારે 701 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે। ત્યારબાદ મિત્રો કુલ 22,194 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે ખેડૂત કલ્યાણ અને સહકાર માટે વ્યક્ત કરવામાં આવ્યું છે। સાથે જ મિત્રો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને ઘણું નુકસાન થતું હોય છે, તેને અટકાવવા માટે મિત્રો ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવા માટે સોલાર ફેન્સિંગ યોજના અંતર્ગત સરકારે 350 કરોડની જોગવાઈ કરી। ત્યારબાદ મિત્રો કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નેનો યુરિયાના વપરાશ માટે સરકારે 56 કરોડ રૂપિયાની જોગવાઈ ખેડૂતો માટે દર્શાવી। ત્યારબાદ ગુજરાત રાજ્યના ખેડૂતોને મિલેટના વાવેતર માટે પણ વધુમાં વધુ સહાય મળી રહે તે માટે 35 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો મિત્રો, આમ ટોટલ આટલા કરોડ રૂપિયાની ફાળવણી જે છે તે આ બજેટની અંદર સરકારે ખેડૂતો માટે સ્પેશિયલ કરેલી છે। ત્યારબાદની માહિતી વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનું હવામાન આવનારા 5 દિવસની અંદર કેવું રહેશે આવો જાણીએ। મિત્રો, હવામાન વિભાગે જણાવ્યા મુજબ 21થી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે। કેટલાક વિસ્તારમાં મિત્રો 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને પવનની અંદર વધારો જોવા મળી શકે તેવું મિત્રો હવામાન નિષ્ણાતોનું કહેવું છે। અમુક વિસ્તારોમાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહેવાની અને ઠંડીનો અનુભવ થશે તેવું પણ જણાવ્યું છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાશે, જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઉત્તર પૂર્વના પવન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। મહત્વનું છે કે વરસાદની આવનારા સમયમાં હમણાં થોડા દિવસ કોઈપણ પ્રકારની આગાહી નથી। વચમાં અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી હતી 21 થી 30 ફેબ્રુઆરીની વચ્ચે, તે મિત્રો અત્યારે હવે ફેલ થતી જોવા મળી રહી છે, કારણ કે આવનારા 5 દિવસની અંદર ઠંડીની આગાહી છે, માવઠાઓ અને વરસાદને લઈને કોઈપણ પ્રકારની આગાહી હવે નથી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નિકાસ શરૂ થતાં ભાવની અંદર વધારો થયો છે। મિત્રો, ડુંગળીની નિકાસને મંજૂરી મળી છે, ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિમણ 200 થી 400 રૂપિયા અત્યારે બોલાઈ રહ્યા છે। આજે 70,000 ગુણીની જથ્થાબંધ આવક થઈ છે યાર્ડની અંદર। અગાઉ મિત્રો નફો તો ઠીક, પરંતુ ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ પહોંચાડવાનો ખર્ચો પણ ખેડૂતોને નહોતો નીકળતો, પરંતુ હવે નિકાસ બંધ કરતાં નિકાસ ફરી એકવાર શરૂ કરતાં હવે ખેડૂતોને ફાયદો જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને રોષ પણ પહેલાં વ્યક્ત કર્યો હતો। હવે મિત્રો ભાવ વધારો ખેડૂતોને મળશે, પરંતુ અગાઉ નિકાસબંધી વખતે ખેડૂતોને થયેલી ખોટનું શું તેની ચર્ચાઓ અત્યારે કરવામાં આવી રહી છે અને ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે જ્યારે 2-3 મહિના નિકાસબંધી કરવામાં આવી, જેને લઈને સિઝનની અંદર ડુંગળીના ખેડૂતોને ખાસ કરીને માર પડ્યો અને ભાવ ઓછા મળ્યા, તેનું શું કરવું તેની મિત્રો અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માણસને બદલે હવે રોબોટ કામ કરશે ખેતરની અંદર।
મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે ચાલી રહી છે, તેમાં જોઈએ તો એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે તેવું કહેવામાં આવ્યું છે. આનો નમૂનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો વિડીયોની અંદર તમે જોઈ શકો છો. અત્યારે 2-3 દિવસથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોની અંદર એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો મિત્રો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં પણ આવ્યો છે. તો મિત્રો કેટલાક યુઝર્સનું એવું કહેવું છે કે ભવિષ્યનો ખતરો આ ગણી શકાય, કારણ કે જો આવી જ રીતના રોબોટ ખેતરની અંદર કામ કરતા થઈ ચૂક્યા તો આવનારા સમયમાં ખેતરોની અંદર કામ કરનારા મજૂરોની નોકરી છીનવાઈ જશે અને આવા રોબોટ જે છે તે મિત્રો જો કામ કરતા થઈ જશે તો દરેક લોકો આવા રોબોટ પણ લગાવી શકે છે ખેતરની અંદર. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખેડૂતોને ખરેખર પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં? મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને આ પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે. ઘણીવાર મિત્રો એવું જોવા મળે છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલા પાક ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે. ખેડૂતો માટે મિત્રો આવકનો એકમાત્ર સ્ત્રોત છે અને જ્યારે મિત્રો કેટલાક અઠવાડિયાની મહેનત પછી ઉગાડવામાં આવેલા પાક બરબાદ થઈ જાય ત્યારે તેને ભારે એવું નુકસાન થઈ જાય છે અને આ નુકસાન થતાં મિત્રો ખેડૂતો કોની પાસે માંગણી કરે? એક લાસ્ટ ઓપ્શન તરીકે તેઓ સરકાર પાસે માંગણી કરે છે અને સરકાર ખેડૂતોનું કંઈ પણ સાંભળતી નથી. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આપવામાં આવશે. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયાની બેંકમાંથી લોન આપવામાં આવશે. આ યોજનાનું નામ છે મિત્રો PM સ્વનિધિ યોજના અને આ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને નાના ખેડૂતો આગળ આવી શકે અને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને મિત્રો આ યોજનાની મેઇન વાત એ છે કે તમે માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આ યોજનાની અંદર 10,000 થી 20,000 રૂપિયાની સહાય મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. તો પાક વીમાને લઈને મોટું નિવેદન આવ્યું છે. મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા માટે અપીલ કરી છે. તેમણે મિત્રો જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરેક ગામોમાં ઓછામાં ઓછો 10 રૂપિયાથી લઈને 15 કરોડ સુધીનો પાક વીમો ખવાઈ ગયો છે. પાલ આંબલિયાએ મિત્રો જણાવેલ છે કે આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હું એક નહીં જાઉં તો શું ફરક પડશે વાળો વિચાર આપણને પાછા ખેંચે છે અને આમાં મિત્રો પૈસા ઉપરથી નીકળી જાય છે, પરંતુ વચમાં કેટલાક પૈસા ખવાતા હોય છે. અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે 10 થી 15 કરોડ રૂપિયાનો પાક વીમો જે છે તે મિત્રો ખવાઈ ગયેલો હોવાનો આક્ષેપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો KYC કરાવવું હવે ફરજિયાત બન્યું છે, નહીંતર તમને હપ્તો નહીં મળે. મિત્રો વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે KYC ફરજિયાત બન્યું છે. મિત્રો 15મા હપ્તા બાદ 16મા હપ્તાની ખેડૂતો અત્યારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધીમાં KYC ઝુંબેશ ચાલશે. ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીઓની કચેરીમાં પણ મિત્રો ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા KYC કરાવી શકાશે.
ખાસ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો KYC કરાવી શકે છે। તો મિત્રો જો તમારું KYC બાકી હોય તો કરાવી લેજો, કારણ કે જો આમ નહીં કરવામાં આવે તો મિત્રો 16મો હપ્તો હવે ખૂબ જ નજીક છે, જે તમને નહીં મળે। અને કહેવામાં આવી રહ્યું છે મિત્રો 16મો હપ્તો જે છે તે ફેબ્રુઆરી મહિનાથી લઈને માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં આવી શકે છે। જો કે મિત્રો આ અંગે સત્તાવાર સરકારે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ કેટલાક મીડિયાના અહેવાલો પરથી અમે તમને જણાવી શકીએ કે આ હપ્તો જે છે તે આ મહિનાના અંતમાં અથવા તો આવનારા મહિનાના શરૂઆતની અંદર આવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 33% ખેડૂતો મોદી રાજમાં બે પાંદડે થયા। મિત્રો દેશમાં ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે, તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે। સ્થિતિ એવી છે કે મિત્રો ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસના બાટલા પણ છોડ્યા છે। આ સિવાય મિત્રો જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે। હવે મિત્રો આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં? તો મિત્રો આનો જવાબ દરેક ખેડૂત મિત્રો આપી શકે છે। આપણે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો કે શું ખેડૂતો આ મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરોડોનો દંડ લોકોએ ચૂકવ્યો। મિત્રો ગયા વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો અધધ દંડ ચૂકવ્યો છે। દરરોજના લેખે 38 લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે અને એક જ વર્ષમાં 100 કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું પ્રથમવાર બન્યું છે। મિત્રો 2023માં ટ્રાફિકના નિયમના ભંગ બદલ 15.99 લાખ મેમો ઇસ્યુ અપાયા હતા, જેમાંથી 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે। રાજસ્થાન મિત્રો 308, તમિલનાડુ 299 બીજા સ્થાને અને ત્રીજા સ્થાને છે। આંકડો મિત્રો માત્ર ચલણનો છે। ચલણના માધ્યમથી મિત્રો લોકોએ 138 કરોડ રૂપિયાનો અધધ દંડ સરકારને ચૂકવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનની ભયંકર આગાહી। મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક ભયંકર ગઈકાલે આગાહી કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે તારીખ 19થી લઈને 22 ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે। 15થી લઈને 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પૂરેપૂરી શક્યતા। સાથે જ મિત્રો તેમણે તારીખ 19થી લઈને 22 દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન, કમોસમી વરસાદ સાથે મિત્રો વાયુના તોફાનો સાથે વાવાઝોડાની પણ આગાહી મિત્રો અંબાલાલ પટેલે કરી છે અને આની દરેક અસર ગુજરાત પર રહેશે તેમ પણ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો ગુજરાતના દરેક ખેડૂતોએ આવી મિત્રો ભયંકર આગાહી માટે સાવધાન રહેવું જોઈએ, જેથી કરીને તેમના પાકોને નુકસાન ના થાય। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો તમારી દીકરીઓને મળશે આટલા લાભ। મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ લીધો તો દરેક દીકરીઓને 1 લાખથી વધારે મિત્રો સહાય આ યોજનામાં આપવામાં આવે છે। મિત્રો દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3500થી વધારે દીકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે। વહાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો રાજ્યમાં દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે સરકાર આ યોજના ચલાવે છે અને 2019 બાદ આ યોજના આવી છે અને આ યોજનાની અંદર જન્મેલ પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ મિત્રો ધોરણ 1માં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો દીકરીઓને 4000 રૂપિયાનો આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓ જ્યારે ધોરણ 9માં પ્રવેશે ત્યારે મિત્રો બીજો હપ્તો 6000 રૂપિયાનો અને દીકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને ટોટલ 1,10,000 રૂપિયાની સહાય આ વહાલી દીકરી યોજનાની અંદર દીકરીઓને આપવામાં આવે છે। વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અથવા તો તાલુકા મામલતદારની કચેરીએથી તમે મેળવી શકો છો। નોંધનીય છે કે મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર સાથે જ મિત્રો રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે। આ દરેક ડોક્યુમેન્ટ હોય તો આ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને અરજી સબમિટ કરવાની રહેશે। જેવી તમારી અરજી પાસ થશે તો મિત્રો દીકરીઓને આ યોજનાની અંદર 1,10,000ની સહાય મળે છે। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે। મિત્રો કેટલીક માંગણીઓને લઈને ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે। દિલ્હી તરફ જવા નીકળેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાથી સરહદે 5 દિવસની મક્કમતાથી રોકાયા અને મિત્રો આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરી વાતચીત થશે। આ પહેલાં મિત્રો 4 વખત મંત્રણા નિષ્ફળ રહ્યા છે, પરંતુ હવે મિત્રો ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ 21 તારીખે યુપી, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાં ધરણા યોજવાની જાહેરાત કરી છે। તો મિત્રો સરકાર અને ખેડૂતો વચ્ચે આજે સાંજે કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરી એકવાર વાતચીત થશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના 70,000 કરોડ માફ। મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા
બિહારથી ઉત્તર પ્રદેશ પ્રવેશી રહી છે। આ યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશી તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી, જેમાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે બિડારના યુવકોને એટલે કે મિત્રો બિડારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। મિત્રો કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ નથી કર્યો, પરંતુ તેમના દેશમાં પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે। જ્યારે મિત્રો કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસની સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે। મિત્રો રાહુલ ગાંધીના આ જાહેરાત વિશે અને આ બયાન વિશે તમારું શું જાણવું છે એકવાર જણાવી આપજો।